હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. હેલો ભાઈ, કે છે? अच्छे आपके से બધા બઢિયા છે. બહુ મોડું થઈ ગયું હા ગાઈઝ, આપણે બહુ વધારે જ ઉઠો, બ્રશ કર્યું, ઓટ્સ ગ્રાઇન્ડ કર્યું અને લઈ લીધું ભેગું. બસ એટલો જ ટાઈમ હતો આપણી પાસે. બીજું જરાય ટાઈમ હતો ને અરીસામાં જોયું નથી કે હું હે માથું ને હું નથી. કાલે વાળ કપાવતા આવશું ગાઈઝ. આપણે દાઢી બહુ વધી ગઈ છે અને વાળે બહુ વધી ગયા છે. અને બસમાં ને હાલીને જવાનો આપણી પાસે ટાઈમ હે નહીં જરાય, એટલે ઉબર બુક કરી નાખીએ. લેનીને મને મૂકવા આવવાનો હતો, અંબે હારે જ જવાના હતા. 10 વાગે પહોંચવાનું હતું. 11 વાગી ગયા ઓલરેડી. 10 વાગે પહોંચવાનું તમારું બેયને, બરાબર. એટલે 9:30 નીકળવાના હતા બે. 9 વાગે ઉઠવાના હતા બે. 10:30 ઉઠ્યા. મેં એને સાંજે જ કીધું હતું કે મને ફોન કરજે, ઉઠાડજે એમ. તો 10:30 હું ઉઠ્યો અને ડાયરેક્ટ એને ફોન કર્યો કે 2 જ મિનિટમાં નીચે આવું. હું હજી ઉઠ્યો જ છું, મારે બહુ મોડું થઈ ગયું. જો 2-3 ફોન આવી ગયા, બરાબર. ડાયરેક્ટ હાલજે જ ને. હું તો આ વાંધો નહીં, બ્રશ કરી લો, હું ખાલી ઓલું ગ્રાઇન્ડ કરી લો આપણા હાટું. ઓટ્સ એવી ગ્રાઇન્ડ કરીને પીવે છે, તો એના હાટું ગ્રાઇન્ડ કર્યું. એને તો પીધું કાંઈ નહીં, ડાયરેક્ટ નીકળી જ ગયો. ખાલી બ્રશ 2 મિનિટ કરવાનો ટાઈમ હતો એની પાસે, બીજો જરાય ટાઈમ હતો નહીં. ડાયરેક્ટ નીકળી ગયો. ઓટ્સ વાળું તો એનું તો ઓટ્સ શેક ફ્રીજમાં જ મૂક્યો હે. આવીને પીએ કે નહીં ખબર નહીં. મેં તો ભેગો લઈ લીધો હે ગ્રાઇન્ડ કરીને. પહોંચી ગયા જો બે ભાઈ. બહુ મોડા છે ભાઈ, કલાક એક મોડા છે. વાંધો નહીં, કરી નાખશો ફટાફટ, બરાબર. ગાઈઝ 7:30 સવા 7 જેવું થયું હોય. જો તમે વેધર કેવું મસ્ત. થોડી ઠંડી છે, વધારે નથી, પણ જેટલી છે એટલી. આમ બહુ વધારે કંઈ ખાસ બી નહીં. પોઝિટિવમાં ટેમ્પરેચર તો ગાઈઝ જો તમને લાગતું છે આ વરસાદ પડે છે, પણ વરસાદ નથી. ઉભા રહ્યો બતાવું. જો ફ્લરીઝ કરા તમે જે કહો એ બરાબર હે. જો બરાબર હે ને, કરા વરસાદ નહીં, ફ્લરીઝ અને કરા પડે છે. और મને હમણાં પૂછે કે બારે ઠંડી છે કે હું કેવું કે? મેં તો ઠીકઠાક હે, આમ ઠીકઠાક ઠંડી છે એમ, થોડી એમ. અને અમે બહાર આવ્યા તો જો હું ઓમલો આવ્યા હતા બહાર. આ તો કરા પડે છે. આ તો મસ્ત મજાના. આપણને તો મજા આવે. ઠંડી એટલે કંઈ ખાસ છે નહીં, બરાબર. અને વરસાદ કરા જે પડતો હોય આપણે નાવાની બહુ એટલે બહુ મજા આવે, બરાબર. જો તો વૈધા ભાઈ વૈધા. જો કરા હે ને એ આમાં દેખાય. હવે તમને દેખાય કરા અને ફ્લરીઝ ને બરફ ને બધું ભેગું એવું है आमा. हाँ, ब्लॉग में देखा कि आता हूँ बाहर क्या चल रहा है. अब तो बहुत ज़्यादा पवन. ओए होए आ जो હવે તો પ્રોપર સ્નો. ઓય હોય જો આ તો જબરદસ્ત વધી ગયો ગાઈસ. જો ગાઈઝ જો થોડીક વાર અમે અંદર બેઠા હતા, 15 મિનિટ જેવું, બરાબર. હવે ઓછો થઈ ગયો હાવ એટલે હાવ, પણ થોડીક વાર જ પડ્યો. પણ એમાં જો આ ગાડિયાની હવે હાવ એટલે હાવ ઓછો, હાવ એટલે હાવ નહીં. પહેલાં તો કેટલો જબરદસ્ત પડતો હતો અરમાની, ખબર તને? તે નથી જોયું તો અંદર ને અંદર હતો. બહુ જબરદસ્ત પડતો હતો, બહુ એટલે બહુ. વિડીયોમાં આપણને બતાવી દીધો છે, આપણે વિડીયોમાં ગાઈઝ ને થોડીક વાર જ પડ્યો.
આ કઈ વધારે નહીં પડ્યો આખો દિવસ કાંઈ થોડીક વાર જ પડ્યો છે ને એટલો બધો પડી ગયો. હા મને આવડે છે સ્નો સાફ કરતા. સારું હાલ શીખાડ હાલ. આ ગાઈઝીસ ને જો ગાઈઝીસ આમાંથી કાઢવાની ટૂલ ગાડીનું મસ્ત વાયર રાખવાનું. કયો છે ઓલો ઓલો બી એન્જિન કે બેટરી પતી જાય અને શું કહેવાય ઓલો જમ્પ સ્ટાર્ટ કિટ છે. જમ્પ સ્ટાર્ટ કિટ. તો એનું કિટ રાખવાનું અહીંયા એક વિન્ડશીલ્ડ વોશર ફ્લુઇડ છે અને પાણી અને Winds- થોડા પ્રોટીન બાર ને એવું રાખવાનું ઇન કેસ તમારી ગાડી બંધ પડી ગઈ હોય અને તમે અચાનકથી ભૂખ લાગી હોય કે કલાક 2 કલાક ગાડીમાં બેસવાનું થઈ ગયું હા તો એના માટે રાખવાનું. બરાબર. તો તું રાખસ હું રાખું છું પ્રોટીન બાર? હા વિન્ટર જેકેટ ને શૂઝ ને બધું રાખું. પ્રોટીન બાર બી ક્યાં પ્રોટીન બાર બધું રાખું અંદર એમ? છું. બોક્સમાં અત્યારે બોક્સ કાઢી રાખ્યું છે. અચ્છા અત્યારે ખાલી કાચ ખાલી સાફ કરી છે એટલે થોડું લાગે છે. કાંઈ ઠંડી નહીં ખાસ એટલી ખાસ શું છે જ નહીં. આને ઠંડી બહુ લાગે. અને જો ગાઈઝ આ બસ આખો વિન્ટર આજ હાલતું હોય. હવે તો વિન્ટર જતું રહ્યું તોય હજી હાલે છે. આખું વિન્ટર તો કેવો હાલ થતો હોય છે બારે ઓ, નહીં. અહીંયા મગસમ. બધા ભીના થઈ ગયા યાર. મજા બી ન થઈ ગઈ જો આ પાણીમાં પગ દેવાઈ ગયો સારું ભાઈ. ને ખરાબ બહુ ભીના થયા. હાઇજીન બહુ છે ભાઈનું જબરદસ્ત. બહુ જોઈને લાગતું નહીં. બૂટ જોઈને ના લાગતું તો કઈ નહીં પણ હે ઓમ શરીરને સ્કિનને કાંઈ ટચ ના થવું જોઈએ. કપડા બપડાને ભલે ગમે તે ટચ થઈ જાય હે ને. કરના ખાલ ફટાફટ સાફ. પછી તો મને કામ પછી કોઈ હાથ મોઢું ધોતા નહીં જોયું હા એક બ્લોગમાં નહીં લેતા. હા 10 મિનિટ 10-15 મિનિટ તો આપણે જેટલું નાવામાં હે ને વાર લગાડીને આ એટલું તો હે ને શિફ્ટ પતાવીને હાથ મોઢું ને અડધો તો નાઈ લે અહીંયા જ તે. પણ યાર શું કરું તેલમાં કામ કરવું પડે છે. હા તેલમાં કામ કરીને ભાઈ નો ડાઉટ પણ ઘરે જઈને નાવાનું જોઈએ યાર. ઘરે જઈને તો નાવાનું જોઈએ તો બી નાવાનું પણ ગાડીમાં બેસવાનું યાર નહીં મજા આવતી. તો ગળું તારું થોડી કે ગાડીમાં અડવાનું હોય છે. આ ગળું ધોતો હોય છે. હાથ ધો બસ. હાથ તારા અડવાના છે ગાડીને. ખોટી ઇન્ડસ્ટ્રીમાં આવી ગયું. એથી નફરત અને આવું કામ કરું. તેલથી આને છે ને સખ્ત નફરત છે તેલથી. તેલ ટચ થાય એટલે ગમે તે વસ્તુના કામ કરતો હોય ભાઈ બધું અધૂરું મૂકી અને હાથ મોઢું જ્યાં અટેચ થયું હોય હાબુથી અડધો નાવા જતો રહે ભાઈ. એવું હા ઢોસો ભરતો હોય ભલે ગમે તે બીજું કામ હાલતું હોય ભલે અધૂરું રહી જાય ગમે તે બળી જાય રાખ થઈ જાય એ ડાયરેક્ટ પાણી નીચે. અને હજી એક વસ્તુ હા નંબર પ્લેટ સ્નોમાં કોઈ દિવસ ઢકાવી ના જોઈએ. નહીં તો $150 નો ફાઇન. નહીં $100 નું કદાચ ફાઇન છે. ફાઇન લાગશે કેટલા ડોલરનો મને યાદ નથી આવતું અત્યારે. સ્નોમાં નંબર પ્લેટ કોઈ દિવસ ઢકાવી ના જોઈએ ભાઈ. પાછળની આગળની ઓન્ટારિયો વાળાને આગળ ને પાછળની બીજા પ્રોવિન્સ વાળાને ખાલી આગળની નંબર પ્લેટ હોય છે નોર્મલી. ઓકે નોર્મલી ભાઈ આગળની પ્લેટ ના શું કહેવાય ઢકાવી જોઈએ બટ ઓન્ટારિયો વાળાને આગળની ના ઢકાવી જોઈએ ને પાછળની ના ઢકાવી જોઈએ. નકર ટિકિટ $100-150 ની અંદાજો હે. બાકી ટિકિટ તો લાગશે જ. કેટલી લાગે એ અંદાજે જ કહીએ છીએ અમે. ભાઈ સ્નો ચાલુ હોય તું ગાડી લઈને જતો હોય ચાલુ સ્નો ગાડી અડે સ્નો ક્યાં મેલ્ટ થઈ જાય. અડધે જ નહીં ગાડી. એવું વધારે ટચે નહીં સ્નો. અચ્છા હા ચાલુ ગાડી એ ભાઈ સ્નો અડે તો એ ન્યા મેલ્ટ થઈ જશે કેમ કે ગાડી એટલી ગરમ હોય જ એવું કેવું છે અરમાનભાઈનું. આપણે તો ગાડીથી વધારે હે ને અનુભવ છે નહીં કેમ કે ખતરનાક સ્નોમાં તો આપણે ગાડી લઈને જતા નથી. થોડો સ્નોમાં આપણે ક્યારેક જતા હોય એટલે એટલો કાંઈ ખાસ હોય ને. આપણે બહુ દૂર જવાનું હોય આપણે જીમમાં જવાનું હોય ખાલી. હાલ તઈ નીકળીએ હવે અમે ઘર બાજુ. ફાઇનલી સારા એવા વાગી ગયા. ઓકે ગુડ નાઇટ. મળ્યા. હાલો ગાઈસ કમ્પ્લીટલી હે ને વરસાદ સ્ટોપ થઈ ગયો ઓલમોસ્ટ કમ્પ્લીટલી. આ જો દેખાય ગાડીમાં એટલો જ પડે. બાકી પહેલાં તો ભાઈ સાહેબ કેટલો જબરદસ્ત પડતો હતો. જબરદસ્ત હતો. ગાઈસ બરો લાઈટ ચાલુ કરી નાખીએ આપણે. આજે બંધ લાગે સિરીઝ આપણી જે હોય તે. ખાવામાં જો આમાં છે છાશ અને આમાં છે વઘારેલી ખીચડી. બરાબર ખાઈ નાખીએ આપણે. હે ને મરચું હેકી લઈએ
પહેલાં ગેસ ચાલુ કરી લો, ઊભા રહ્યો. એક તો આ હે ને ગેસ ચાલુ થવામાં આટલી વાર લગાડે છે ગરમ થતા, એટલે પહેલાં હે ને ગેસ આપણે ચાલુ કરી લઈને પછી મરચાં કાઢીએ. મરચાં હે ખરા ઓમાં એક એ બિચારું મરવા પડ્યું છે. કાંઈ વાંધો નહીં, એક તો એક, બીજો હું. હા, અને દહીં કાઢી લઈએ. પહેલાં આને મૂકી દઉં, ઊભા રહ્યો. દહીં કાઢી લો. દહીં હું કામ, છાશ તો હે, છાશ છેલ્લે બી હાલો ને. દહીં કાઢી લો. દહીં યાર ખીચડી ખાઈશું આપણે. લીંબુના અથાણા કાઢી લઈએ. ખાટું ખાટું જ ખાવું બધું આપણે, વાંધો નહીં. રસમલાઈ નથી ઈચ્છા ખાવાની, બસ કરી નાખું ભાઈ. હું એક આપણું મરવા પડેલું મરચું હેકી નાખું. અને મરચું હેકાય ત્યાં સુધી આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. આખું ઘર હૂતું એટલે થોડુંક ધીમે બોલું હું, બરાબર. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.